દેવામાં આવ્યું છે। ગુજરાતના 22 જિલ્લા માટે સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જાણકારી આપવામાં આવી છે। હવામાન વિભાગની વરસાદ અંગે તોફાની આગાહી। સાંજે 7 વાગ્યા સુધી 65% ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। સાંજે 7 વાગ્યા સુધી 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, 11 જિલ્લામાં યલો એલર્ટ છે। સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। 41 થી 61 કિલોમીટર ઝડપે ફૂંકાઈ શકે છે પવન। વીજળીના કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। 7 વાગ્યા સુધીમાં 65% ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 33 માંથી 22 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને શરૂઆત કચ્છથી થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતનો વરસાદ વરસ્યો છે ફક્ત 2 થી 3 કલાકની અંદર તેણે પરિસ્થિતિને બેકાબુ કરી દીધી હોય તે પ્રમાણેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ કોઈ પણ જૂના દ્રશ્યો નહીં, અત્યારના આ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે નખત્રાણાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે મોટા ભાગનો વિસ્તાર પાણીના ચપેટમાં આવી ગયો છે। જેટલા પણ રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે અને કેટલાક વિસ્તારમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના જે દ્રશ્યો છે તે કચ્છથી હાલમાં મળી રહ્યા હોવાની જાણકારી છે। કચ્છમાં ધોધમાર વરસાદ છે, 4 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નખત્રાણા કચ્છના બજારોમાં નદીઓ વહેતી હોય, એક તરફ બાઇક તણાઈ ગયું છે તે પ્રમાણેના નખત્રાણાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ કચ્છમાં ભુજ અને માંડવીના પણ દ્રશ્યો આપ જુઓ, ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છના તમામ તાલુકાથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે। કેટલીક જગ્યાએ બુંદાબાંદી થઈ છે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નખત્રાણા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની પણ જાણકારી મળી રહી છે। તો હાલમાં નખત્રાણા, ભુજ, માંડવીમાં ધોધમાર વરસાદ છે। સાંજે 7 વાગ્યા સુધીની તોફાની જે આગાહી કરવામાં આવી છે, જે યલો એલર્ટ છે તે મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે કે અહીંયા આગળ યલો એલર્ટ છે। તેની સાથે સાથે ઓરેન્જ એલર્ટ તમામ ગુજરાતમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। મધ્યમથી સામાન્ય વરસાદની જે આગાહી છે તે યલો એલર્ટ વાળા વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેના પૂરતી સીમિત કરવામાં આવી છે, જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। તો ત્યારબાદ ઓરેન્જ એલર્ટ જે છે તે બાકીના વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, ભુજ અને કચ્છના તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટને લઈને જોવા મળી રહી છે। આ તરફ દ્વારકાથી પણ સમાચાર। દ્વારકા, કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની શાહી સવારી પહોંચી ગઈ છે। રાજપરા, ચૂર, દુતરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। રાજપરામાં વાવણી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। કલ્યાણપુરમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે કે જ્યાં આગળ રાહ જોવામાં આવી રહી હતી। દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ। કલ્યાણપુરના ભાટિયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ભારે વરસાદથી ભાટિયા ગામમાં નદીઓ વહેતી થઈ। ગામના રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણીના ભરાવાથી વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે। કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સવારથી વાદળછાયું વાતાવરણ હતું, બપોર બાદ અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું। ખંભાળિયા, વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, વાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થયું છે, સાથે લોકોને ગરમીમાંથી ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ, સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ। સલાયાના
રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। આ તમામ દ્રશ્યો દ્વારકામાં, જ્યાં આગળ દરિયો પણ તોફાની બની ગયો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સાંજથી રાત સુધીમાં અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે। ગોમતી ઘાટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગોમતી ઘાટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, શું પરિસ્થિતિ છે હાલમાં મેઘરાજાને લઈને દ્વારકાની? સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાની વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી, ભારથર સહિતના તમામ ગામોમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। ખેતરોમાં નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેતરો તરબોળ થયા હતા। કલ્યાણપુર તાલુકાના ભાટિયાની વાત કરવામાં આવે તો ભાટિયા ગામે ધોધમાર વરસાદના કારણે જે ગ્રામ્ય વિસ્તારની બજારો છે તેમાં ગોઠણસમા પાણી વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ધોધમાર વરસાદ અને વીજળીના કારણે વીજ પડવાનો બનાવ સામે આવ્યો હતો। તેમાં એક 50 વર્ષીય શ્રમિકનું પણ મૃત્યુ થયું હતું। ત્યારે વાત કરીએ તો દ્વારકામાં પણ ધીમી ધારે હાલ વરસાદ શરૂ થયો છે અને દ્વારકાના ગોમતી ઘાટ તેમજ આસપાસના વિસ્તારમાં લોકોને અવર જવર ન કરવા માટે તો જે રીતે પરિસ્થિતિ દ્વારકાની અંદર જોવા મળી રહી છે, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ મેઘરાજા મહેરબાન થયા છે, દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। આ તરફ ભાવનગરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કુંભારવાડામાં શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે। કુંભારવાડામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રોડ પર પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી, જેના કારણે કુંભારવાડા શેરીની ગલીઓની અંદર, વિસ્તારની અંદર પાણીનો ભરાવો થઈ ગયો છે। પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે તો ભારે વરસાદમાં શું થશે તે ચિંતા રહીશોને સતાવી રહી છે। હજી ભાવનગર શહેરની અંદર તો સામાન્ય વરસાદ આવ્યો છે, તેમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે। સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે। માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનું હાલના દ્રશ્યો પુરાવા છે। સામાન્ય અને નજીવા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પાડી દીધી છે। માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનનું કામ થઈ રહ્યું છે। સામાન્ય વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ જવાના રસ્તા ઉપર ભરાયા છે પાણી। ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ગયા છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના સહિત પંથકમાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના હજુરિયા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી છે। મહાનગરપાલિકા દ્વારા અહીં થોડા વર્ષ પહેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતા જ પાણી ભરાયા અને સાથે સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે। પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે શહેરમાં વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મેઘો મંડાયો છે। ઘોઘા તાલુકાના બુધેલ, લાખણકા, નાના મોટા ખોખરા, વાળુકડ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે। ભાવનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। તાલુકાના નારી, વરતેજ, ભડી, સરતાનપર, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી છે। રાહ જોઈ રહેલા ખેડૂતો વાવણીમાં જોતરાઈ જશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। मैनेजमेंट જામકંડોરણામાં ધોધમાર વરસાદ થતા બરડિયા નદી બની ગાંડીતુર। બરડિયાની નદીમાં પૂર આવતા 25 જેટલી ભેંસો તણાઈ।
પશુપાલકની નજર સામે જ નદીના ધસમસતા પ્રવાહમાં ઢોર તણાયા. ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પાણીમાં ગરકાવ. ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાયા.